કહેવાય છે કે જ્યારે ધરતી પર અધર્મ અને અંધકાર વધે છે ત્યારે સાક્ષાત શક્તિ કોઈ ન કોઈ રૂપમાં અવતાર લે છે. એવી જ એક અલૌકિક શક્તિ જેમણે ચારણ સમાજ અને આખા ગુજરાતને પ્રેમ, કરુણા અને ભક્તિના માર્ગે વાળે, તે એટલે બીજું કોઈ નહીં, આઈ શ્રી સોનલમાં. સંવત 1980 ની પોષ સુદ 2, 8મી ડિસેમ્બર 1924, જૂનાગઢના મઢડા ગામ રણબાઈ માના કુખે અને હમીરભાઈ મોડના આંગણે આ જગદંબાએ અવતાર ધારણ કર્યો. માત્ર એક વ્યક્તિ નહીં, પણ એક આખી સંસ્કૃતિના ઉદ્ધારક તરીકે આઈ સોનલબાએ સમાજમાં ધર્મ, શિક્ષણ અને કરુણાની જ્યોત જગાવી. તેમણે માત્ર ઉપદેશ ન આપ્યો, પણ પોતે અણથક વિચારતા રહીને સમાજને અંધશ્રદ્ધા, હિંસા અને કુરીતિઓમાંથી બહાર કાઢી. યાદ કરો એ પ્રસંગ જ્યારે ગિયર સરકડિયાના આશીર્વાદ રૂપે હમીર બાપુના ઘરે આ 5મી દીકરીનો જન્મ થયો. એ દીકરી જેણે માત્ર ચારણ સમાજને જ નહીં, પણ સમગ્ર માનવ જાતને નવી દિશા ચીંધી. પુરુષાર્થ વિના ઉદ્ધાર નથી, એ એમનો મહામંત્ર હતો. સંવત 2031માં જ્યારે આઈ માએ મનુષ્ય દેહનો ત્યાગ કર્યો ત્યારે આખો સમાજ શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ આઈ મા ગયા નથી. તેઓ આજે પણ આપણા સૌના હૃદયમાં છે, આપણા સંસ્કારોમાં અને આપણા ઉન્નત માર્ગમાં જીવન છે. તેમનું જીવન એ સત્ય, સેવા અને શક્તિનું જીવંત પ્રમાણ હતું. તો ચાલો આજે આપણે મહાશક્તિને વંદન કરી અને તેમના ચીંધેલા માર્ગે ચાલીને માનવતાને ઉજ્જવળ બનાવીએ. તમારું શું માનવું છે આઈ મા સોનલ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ધર્મની જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.